હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, 9 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 9 સપ્ટેમ્બર 2024, ક્વેશ્ચન નંબર 1 છે, આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, પોલીસને સહયોગ કરવો જોઈએ, આ એક મેસેજ આપવામાં આવે છે 7 સપ્ટેમ્બરના રોજ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ મનાવીને કોણ મનાવે છે મિત્રો? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરપોલની સ્થાપના મનાવવા અને શાંતિ, સુરક્ષા, ન્યાય બનાવી રાખવા માટે દુનિયાભરમાં કાનૂન પ્રવર્તન ભૂમિકાને ઉજાગર કરવા માટે આ દિવસ મનાવાય છે. મિત્રો, 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ, 6 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ, 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ, 3 સપ્ટેમ્બરે ગગનચુંબી ઇમારત દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કરિયરમાં 900 ગોલ કરવાવાળા પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો 900 ગોલ કરી દીધા છે પોતાના કરિયરમાં. કોણે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ફ્રેન્ડ, રોનાલ્ડોનો એક પ્રશ્ન અત્યારે એ પણ બન્યો હતો. માત્ર એક જ દિવસમાં એમણે યુટ્યુબ પાસેથી સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ત્રણેય બટન લઈ લીધેલા, માત્ર એક જ દિવસની અંદર. એટલે કે એમણે યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું મિત્રો, અને એક દિવસની અંદર 10 મિલિયન જે છે એ પાર થઈ ગયા હતા. તો રોનાલ્ડો 900 ગોલ કરવાવાળા પ્રથમ ખેલાડી બની ગયા છે. રોનાલ્ડોની આજુબાજુ અત્યારે કોઈ હોય તો મિત્રો એ છે લિયોનલ મેસી. કોણ છે? લિયોનલ મેસી, આર્જેન્ટિનાના ફૂટબોલર છે, બરાબર. રિયાલ મેડ્રિડ માટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 450 ગોલ કર્યા છે. માન્ચેસ્ટર યુનાઇટેડ માટે 145 કર્યા છે. પોર્ટુગલ માટે 131 કર્યા છે. અને બીજા નાના નાના ગોલ મિત્રો એમણે ક્લબ માટે કર્યા છે, બરાબર. કોને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો ઈશ્વરલાલ પરમાર અને બાબા ભાંડ. કોને? ઈશ્વરલાલ પરમાર અને બાબા ભાંડ જે છે એ રાઈટ આન્સર થશે આમાં. ઈશ્વરલાલ પરમાર અને બાબા ભાંડ બંને છે. થોડી ડિટેલમાં તમને માહિતી આપું મેં આમાં. તો મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા ઈશ્વર પરમાર અને બાબા ભાંડને નર્મદ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે જીવન ગૌરવ પુરસ્કારની વાત કરીએ મિત્રો, તો એ તારિણીબેન દેસાઈ, લીલી પટેલ, અક્ષત અંતાણીને મળ્યું છે, બરાબર. તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા આ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. હાલમાં કોના દ્વારા લિખિત પુસ્તક ધ હાર્ટ એન્ડ આર્ટ ઓફ ટીચિંગનું વિમોચન થયું છે? તો એક પુસ્તક આવી છે, ધ હાર્ટ એન્ડ આર્ટ ઓફ ટીચિંગ. આ પુસ્તકના લેખક છે બી પુરુષોત્તમ. કોણ બને? બી પુરુષોત્તમ મિત્રો આ પુસ્તકના લેખક છે. તો હવે વાત થઈ છે મિત્રો પુસ્તકની, તો પુસ્તકની થોડીક માહિતી આપી દઉં તમને મેં. અ જર્ની ફ્રોમ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ કુલદીપ ગુપ્તાએ લખી હતી. આ ગઈકાલનો પ્રશ્ન હતો, બરાબર. તરુણ ચુગ એ પુસ્તક લખી છે મોદીસ ગવર્નન્સ ટ્રાયમ્ફ રીશેપિંગ ઇન્ડિયાઝ પાથ ટુ પ્રોસ્પેરિટી. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, સીસી મેન્સ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી ક્લરિકલ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ, ફોર એક્ઝામ્પલ ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે કે ટોપિક વાઇઝ 50થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે, કારણ કે આપણે તારીખ સાથે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. હાલમાં કયા રાજ્યની વિધાનસભામાં દલ બદલુઓ માટે પેન્શન સમાપ્ત કરવાવાળો બિલ પાસ કરવામાં આવ્યો છે? તો મિત્રો, જે પણ નેતા ઇલેક્શન લડ્યા પછી અથવા તો ઇલેક્શન જીતી ગયા પછી પોતાનું દલ બદલતા હોય છે, બીજેપીમાંથી કોંગ્રેસમાં જાય, કોંગ્રેસમાંથી બીએસપીમાં જાય, બીએસપીમાં સપામાં જાય,
તો એ લોકો માટે હવે પેન્શન સમાપ્ત કરવાવાળો બિલ પાસ કરવામાં આવ્યો છે હિમાચલ પ્રદેશ દ્વારા. વાત કરીએ હવે હિમાચલ પ્રદેશ, તો હિમાચલ પ્રદેશના સીએમ છે સુખવિન્દર સિંહ સુક્ખુ. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો શિવ પ્રતાપ શુક્લા. હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. હાલમાં હિમાચલ પ્રદેશ સરકાર મહિલાઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરી છે. હિમાચલ પ્રદેશ સરકાર મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી બાલ પૌષ્ટિક આહાર યોજનાનું શુભારંભ કરવામાં આવ્યું છે. હાલમાં કોણે ઈસરો પર ધ હિન્દુ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું છે? તો ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અને ઇસરોના અધ્યક્ષ કોણ છે મિત્રો? એસ સોમનાથ. શું નામ છે? એસ સોમનાથ. ઈસરોના અધ્યક્ષ છે એસ સોમનાથ. એમના દ્વારા ઈસરો પર બરાબર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ધ હિન્દુ ગ્રુપ ઓફ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કોફી ટેબલ બુક, અને બુકનું નામ છે ઈસરો એક્સપ્લોરિંગ ન્યૂ ફ્રન્ટિયર ટુ ધ મૂન, ધ સન એન્ડ બિયોન્ડ. શું છે બુકનું નામ? ઈસરો એક્સપ્લોરિંગ ધ ફ્રન્ટિયર ટુ ધ મૂન, ધ સન એન્ડ બિયોન્ડ. ઈસરો એક્સપ્લોરિંગ ન્યૂ ફ્રન્ટિયર ટુ ધ મૂન, ધ સન એન્ડ બિયોન્ડ. હાલમાં કઈ આઈઆઈટીએ વિમાન શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે એરબસ સાથે કરાર કર્યો છે? તો કઈ આઈઆઈટી છે મિત્રો? તો આઈઆઈટી ગુવાહાટી. આઈઆઈટી ગુવાહાટીએ વિમાન શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે એરબસ સાથે કરાર કર્યો છે. કયા દેશમાં હનુમાનજીની 90 ફીટની વિશાળ મૂર્તિનું વિમોચન કરાયું? તો બજરંગબલીની 90 ફૂટની મૂર્તિનું વિમોચન કરવામાં આવ્યું છે હાલમાં અમેરિકા દેશમાં કરવામાં આવ્યું. કોને ન્યૂ દિલ્હીમાં આયોજિત વ્યાપાર સુધાર કાર્ય યોજના 2022માં 2 શ્રેણીઓમાં ટોપ અચીવર્સ એવોર્ડ મળ્યો છે? તો નવી દિલ્હીમાં આયોજિત વ્યાપાર સુધાર કાર્ય યોજના 2022માં 2 શ્રેણીઓમાં ટોપ અચીવર્સ એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યને. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. કેપિટલ છે લખનઉ, અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં કોની પેરિસ પેરાલિમ્પિક સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહકના રૂપમાં પસંદગી થઈ છે? તો પેરિસ પેરાલિમ્પિક સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહકના રૂપમાં કોની પસંદગી થઈ? તો મિત્રો હરવિંદર સિંહ અને પ્રીતિ પાલ, આ બંનેની પસંદગી થઈ. હરવિંદર સિંહ અને પ્રીતિ પાલની પસંદગી થઈ છે. મિત્રો હવે આ સમાપન સમારોહ જે છે એમાં હરવિંદર સિંહ અને પ્રીતિપાલની પસંદગી થઈ. સુમિત અંતિલ અને શોર્ટપુટ સ્ટાર ભાગ્યશ્રી જાદવને ઉદ્ઘાટનના સમયે ભારતના ધ્વજવાહક બનાવવામાં આવ્યા હતા. આ પણ યાદ રાખવાનું છે. હાલમાં સુપર ટાઇફૂન યાગીના કારણે કયા દેશમાં નુકસાન થયું છે? તો મિત્રો યાગી એક તુફાન છે, ટાઇફૂન છે, એના કારણે ચીન દેશમાં ભયંકર ભારે નુકસાન થયું. 7 સપ્ટેમ્બરે કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો? તો 7 સપ્ટેમ્બરે મિત્રો બ્રાઝિલ જે છે પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે છે. કયો દેશ મનાવે? બ્રાઝિલ દેશ પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. બ્રાઝિલ દેશ. બ્રાઝિલિયા બ્રાઝિલનું કેપિટલ છે, અને પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા. બ્રાઝિલ સ્વતંત્રતા દિવસ દર વર્ષે 7 સપ્ટેમ્બરે મનાવે. 7 સપ્ટેમ્બર 1822 બ્રાઝિલ પોર્તુગાલથી આઝાદ થયું હતું. હાલમાં કોણ એશિયાઈ ઓલિમ્પિક પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા છે? તો મિત્રો રણધીર સિંહ. બરાબર, રણધીર સિંહ એશિયાઈ ઓલિમ્પિક પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ બની ગયા છે. વાત થઈ છે હવે નિમણૂકની. તો તાહિર જમાન પાકિસ્તાન હોકી ટીમના મુખ્ય કોચ બન્યા. નેપાલ લિમિટેડના નેક્સ્ટ સીએમડી બન્યા છે અરવિંદ વડેરા. શરદ કમલ આઈટીટીએફ ફાઉન્ડેશનના રાજદૂત બન્યા. નીરજ ચોપડા આયુષ્માન ખુરાના ફિકી યુથ આઇકોન નામિત કરાયા. દલજીતસિંહ ચૌધરી બીએસએફના ડીજી બન્યા છે. હાલમાં મનીષ કુમાર ગુપ્તા કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા છે? તો મિત્રો મનીષ કુમાર ગુપ્તા અરુણાચલ પ્રદેશના મુખ્ય સચિવ બન્યા છે હાલમાં. સીએમ છે મિત્રો પેમા ખાંડુ અરુણાચલના. હાલમાં ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો ભારત દ્વારા અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઇલ ઓડિશામાં સફળ પરીક્ષણ કર્યું છે. મિત્રો જેટલા પણ
પરીક્ષણ કરવામાં આવે છે મોટાભાગના ઓડિશામાં જ કરવામાં આવે છે, કારણ કે ઓડિશામાં એક દ્વીપ આવેલું છે વુલર દ્વીપ, અને વુલર દ્વીપનું નામ એપીજે અબ્દુલ કલામના નામ પર રાખવામાં આવ્યું છે, ત્યાંથી જ મોટાભાગે થાય. ઓડિશાના સીએમ છે હવે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે રઘુવર દાસ અને કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં કોણે વિશ્વ બધિર ચેમ્પિયનશિપમાં વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો? તો વિશ્વ બધિર ચેમ્પિયનશિપમાં વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? શૌર્ય સૈનીએ જીત્યો. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે આ પણ. કયા રાજ્યની સરકાર $10 બિલિયન સેમિકન્ડક્ટર ફેબ યુનિટને મંજૂરી આપી? કયા રાજ્યની સરકારે $10 બિલિયન સેમિકન્ડક્ટર ફેબ યુનિટને મંજૂરી આપી? તો ફ્રેન્ડ મહારાષ્ટ્રમાં રાઈટ આન્સર થશે. મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, રાજ્યપાલ છે રમેશ બેસ. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ, 8 સપ્ટેમ્બર 2024 રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ 6 સપ્ટેમ્બરે મનાવાય છે દર વર્ષે. કયા દેશના ટેનિસ ખેલાડી લુઈસ અયાલાનું 91 વર્ષની ઉંમરમાં નિધન થયું? તો ચીલી રાઈટ આન્સર છે. સરકાર દ્વારા વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી થયો? અમદાવાદ. આમાં રાઈટ આન્સર છે. 6ઠ્ઠી ભારત સાઉદી સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન થયું છે રિયાદ ખાતે. કોને ટાઈમ મેગેઝિનની EIની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની સૂચિમાં સામેલ કરાયા? તો અશ્વિની વૈષ્ણવને. IPL વેલ્યુએશનમાં કેટલા ટકાની ગિરાવટ નોંધાઈ છે? તો 10.6%. કપિલ પરમાર કઈ રમતમાં પેરાલિમ્પિક મેડલ જીતવાવાળા પ્રથમ ભારતીય એથ્લીટ બન્યા છે? તો જુડો રાઈટ આન્સર છે. હાલમાં કોને CDSIના MD અને CEO નામિત કરાયા? તો નેહલ વોરાને. બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 મુજબ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ કઈ બની છે? અમૂલ બની છે. કયા રાજ્યની સરકારે પોલીસ બળમાં મહિલાઓ માટે 33% અનામતને મંજૂરી આપી? તો રાજસ્થાને. કઈ રાજ્યની સરકાર આગલા 5 વર્ષમાં 20 ઓગસ્ટના દિવસે સૂતા દિવસના રૂપમાં મનાવશે? સૂતા દિવસ. અસમ રાઈટ આન્સર છે. હાલમાં 2 દિવસીય પહેલો સંયુક્ત કમાન્ડર સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો લખનઉ ખાતે. અથમ સાથે. કોની સાથે? અથમ સાથે. પ્રથમ દિવસ અથમ, ઓણમનો જે પ્રથમ દિવસ છે ને અથમ તરીકે ઓળખવામાં આવે. કેરળમાં મિત્રો ઓણમની શરૂઆત થઈ છે. ભારત અને કયા દેશ વચ્ચે 5મી રક્ષા સહયોગ વાર્તા ન્યૂ દિલ્હીમાં સંપન્ન થઈ? તો માલદીવ રાઈટ આન્સર છે. અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં કયા ભારતીય મહિલા રેસલરે ગોલ્ડ મેડલ જીત્યો? તો જ્યોતિ બેરવાલે જીત્યો. હાલમાં કયા રાજ્યની સરકારે વૃંદાવન ગ્રામ યોજના અને ગીતા ભવન પરિયોજનાનું અનાવરણ કર્યું? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. મિત્રો રિવિઝન પૂરું થયું. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશનના રાજદૂત કોણ બન્યા છે? ITTF એટલે કે શરત કમલ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને વિશ્વ કૃષિ બોર્ડમાં નામિત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.